નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું અમેરિકામાં રહેતા મામાએ મામેરું ભરવાની ના પાડતા બનેલી ઘટના પર। સુરેન્દ્રનગર જિલ્લાના એક નાનકડા ગામમાં રાજપૂત પરિવારનું એક સાદું પરંતુ સ્વાભિમાની ઘર હતું। ગામના છેવાડે આવેલી તેમની 10 વીઘા જમીન જ તેમની ઓળખ, તેમનો ગર્વ અને તેમનું ભવિષ્ય હતી। ઘરમાં કરશનસિંહ, તેમની પત્ની કાંતાબા અને તેમની નાની દીકરી રાધિકા રહેતા હતા। કરશનસિંહ ગામમાં પોતાના સારા સ્વભાવ, પ્રમાણિકતા અને મદદરૂપ વૃત્તિ માટે જાણીતા હતા। તેઓ ધનિક નહોતા, પરંતુ ગામના લોકો કહેતા કે માણસની સાચી સંપત્તિ તેના સંસ્કાર હોય છે। કરશનસિંહ એ સંપત્તિના માલિક હતા। રાધિકા હજુ ખૂબ નાની હતી, પરંતુ તેના પિતાની આંખોમાં તેના માટે મોટા સપનાઓ હતા। તેઓ ઘણી વખત ખેતરમાં કામ કરતા કરતા પત્નીને કહેતા, કાંતા, હું મારી દીકરીને એવી રીતે ભણાવીશ કે આખું ગામ તેના નામથી ઓળખાશે। કાંતાબા સ્મિત કરતા અને ભગવાનને પ્રાર્થના કરતા કે આ સુખી પરિવારની ક્યારેય કોઈની નજર ન લાગે। પરંતુ ક્યારેક જીવન માણસના સપનાઓ સાંભળતું નથી, તે પોતાનો નિર્ણય પોતે જ લખે છે। એક દિવસ બપોરના સમયે કરશનસિંહ ખેતરમાં કામ કરી રહ્યા હતા। આકાશમાં તાપ એવો હતો કે પક્ષીઓ પણ ઝાડની છાયામાં સંતાઈ ગયા હતા। અચાનક તેમની છાતીમાં અસહ્ય પીડા શરૂ થઈ। તેઓ જમીન પર બેસી ગયા। સાથે કામ કરતા મજૂરો દોડી આવ્યા। કોઈએ પાણી આપ્યું, કોઈએ ગામમાં ખબર પહોંચાડી। કાંતાબા દોડતી દોડતી ખેતરે પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ ગંભીર બની ગઈ હતી। ગામના લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ભગવાનને જાણે કંઈક બીજું જ નક્કી થયું હતું। ડોક્ટરે બહાર આવીને કહ્યું કે ભારે હાર્ટ એટેકના કારણે કરશનસિંહ હવે આ દુનિયામાં રહ્યા નથી। આ એક વાક્યે કાંતાબેનના જીવનનો આખો આધાર છીનવી લીધો। હોસ્પિટલના કોરિડોરમાં બેઠેલી કાંતાબેનની આંખોમાં આંસુનો ધોધ વહેતો હતો અને બાજુમાં ઊભેલી નાની રાધિકા હજુ સમજી શકતી નહોતી કે તેના માથા પરથી પિતાનો હાથ હંમેશા માટે ઉઠી ગયો હતો। કરશનસિંહના અવસાન પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું। જે ઘરમાં ક્યારેક હાસ્ય ગૂંજતું હતું, ત્યાં હવે મૌન રહેવા લાગ્યું। 10 વીઘા જમીન હતી, પરંતુ ખેતી ચલાવવી સરળ ન હતી। કાંતાબા એકલી સ્ત્રી હતી। સગાવાલા શરૂઆતના થોડા દિવસો સુધી આવ્યા, સાંત્વના આપી અને પછી પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા। પરંતુ કાંતાબાએ હાર સ્વીકારી નહીં। સવારે સૂર્ય ઉગે તે પહેલા જ ઉઠી જતી, ખેતરમાં કામ કરતી, પછી ગામમાં મજૂરી કરવા જતી અને સાંજે થાકેલા શરીર સાથે ઘરે પરત આવતી। તેના હાથની ચામડી કઠોર બની ગઈ હતી, પરંતુ દીકરી માટેના પ્રેમમાં કોઈ કઠોરતા આવી નહોતી। અને રાધિકા ઘણી વખત કહેતી, માં, તું આટલું બધું કામ ન કર। ત્યારે કાંતાબા તેના માથા પર હાથ ફેરવીને કહેતી કે બેટા, તારા પિતાનું સ્વપ્ન પૂરું કરવાનું છે, તું માત્ર ભણ અને આગળ વધ। કાંતાબેનનો એક ભાઈ પણ હતો, વિક્રમસિંહ। વર્ષો પહેલા અમેરિકા ગયો હતો અને ત્યાં એક મોટા શહેરમાં વેપાર કરીને કરોડો રૂપિયાની સંપત્તિ તેને ઊભી કરી હતી। લોકો કહેતા કે તેની પાસે બંગલા, મોંઘી ગાડીઓ અને અનેક ધંધા હતા, પરંતુ સંપત્તિ વધવાની સાથે તેના સ્વભાવમાં અહંકાર પણ એટલો જ વધ્યો હતો। શરૂઆતમાં તે બહેન સાથે સંપર્ક રાખતો, પરંતુ ધીમે ધીમે ફોન ઓછા થવાતા ગયા અને પછી તો જાણે સંબંધો માત્ર નામના જ રહી ગયા। કાંતાબા ઘણી વખત ભાઈને યાદ કરતી, પરંતુ ક્યારેય મદદ માંગતી નહોતી। તેને લાગતું હતું કે સંબંધો પૈસાથી નહીં, લાગણીઓથી ચાલે છે। બીજી તરફ વિક્રમસિંહને પોતાની સંપત્તિનો એવો ઘમંડ હતો કે તેને પોતાના ગામ, પોતાની બહેન અને પોતાના ભાણિકાના જીવનની ચિંતા જ નહોતી। ગામમાં જ્યારે લોકો પૂછતા કે તમારો ભાઈ અમેરિકા છે ને, ત્યારે કાંતાબાએ હસીને વાત ટાળી દેતી, પરંતુ અંદરથી તેને દુઃખ થતું કે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો ભાઈ પોતાની બહેનની હાલત પૂછવા માટે 2 મિનિટ પણ કાઢી શકતો નથી। વર્ષો પસાર થતા ગયા। રાધિકા હવે યુવાન બની ગઈ હતી। તેમના ચહેરા પર સાદગી હતી, સ્વભાવમાં સંસ્કાર હતા અને આંખોમાં પોતાની માતાના સંઘર્ષ માટે અનંત આદર હતો। આખું ગામ જાણતું હતું કે કાંતાબાએ પોતાની દીકરીને કેટલા કષ્ટો સહન કરીને મોટી કરી છે। જ્યારે રાધિકા માટે સારો સંબંધ આવ્યો, ત્યારે ગામના લોકો પણ ખુશ થયા। છોકરો સારો, સંસ્કારી અને મહેનતુ હતો। કાંતાબાએ ભગવાનનો આભાર માન્યો, પરંતુ ખુશીના આ પ્રસંગ વચ્ચે એક ચિંતા તેને અંદરથી કચડી રહી હતી। સમાજની એક જૂની પરંપરા હતી, મામેરું। આખું ગામ જાણતું હતું કે રાધિકાને મામા અમેરિકામાં કરોડપતિ છે। ગામની ગલીઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ। કોઈ કહે આ વખતે તો મામેરું એવું આવશે કે આખું ગામ જોતું રહેશે। કોઈ કહે કે અમેરિકાવાળો મામો છે, લાખો રૂપિયાનો સામાન મોકલશે।
આ શબ્દ કાંતાબાના કાન સુધી પહોંચતા અને તેનું હૃદય વધુ ભારે બની જતું, કારણ કે તેને પોતાના ભાઈનો સ્વભાવ સારી રીતે ખબર હતો. લગ્નની તારીખ નજીક આવતી ગઈ. આખા ઘરમાં તૈયારીઓ શરૂ થઈ. કાંતાબા પોતાની ક્ષમતા મુજબ બધું કરતી, પરંતુ દરેક સાંજે જ્યારે તે એકલી બેસતી ત્યારે તેને પોતાના ભાઈની યાદ આવતી. આખરે એક દિવસ તેણે હિંમત કરીને અમેરિકામાં ફોન કર્યો. ઘણા સમય પછી ફોન જોડાયો. બીજી તરફથી વિક્રમસિંહનો અવાજ આવ્યો. કાંતાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમે અવાજે કહ્યું કે ભાઈ, આ રાધિકાના લગ્ન નક્કી થયા છે. થોડો સમય મૌન રહ્યું. પછી વિક્રમસિંહે ઔપચારિક અભિનંદન આપ્યા. કાંતાબાએ ગળું ભરાઈ જતા કહ્યું કે ભાઈ, તું ખાલી હાથે આવીશ તો પણ મને ગમશે. મને તારી પાસેથી કશું જ નથી જોતું, બસ મારી દીકરીના લગ્નમાં તું હાજર રહેજે. પરંતુ ફોનની બીજી બાજુ બેઠેલો માણસ હવે લાગણીઓથી ઘણો દૂર થઈ ચૂક્યો હતો. ફોન પર કાંતાબાના શબ્દમાં જે વ્યથા હતી તે કોઈ પણ ભાઈનું હૃદય પીગળી શકે એવી હતી. પરંતુ સંપત્તિનો અહંકાર ઘણી વખત માણસના કાન સુધી લાગણીઓ પહોંચવા જ દેતો નથી. વિક્રમસિંહે થોડો સમય મૌન રાખ્યો અને પછી નીરસ અવાજમાં કહ્યું કે કાંતા, અત્યારે મારી પાસે બહુ કામ છે. કંપનીના કેટલાક મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ભારતમાં આવવું મારા માટે મુશ્કેલ છે. હું જોઉં છું શું કરી શકાય. આટલું કહી તેણે વાત પૂરી કરવાની ઉતાવળ બતાવી. કાંતાબા હજુ કંઈક કહેવા માંગતી હતી, પરંતુ સામેની બાજુએ ફોન કપાઈ ગયો. હાથમાં મોબાઈલ લઈને તે લાંબા સમય સુધી નિશબ્દ બેઠી રહી. તેની આંખોમાંથી ધીમે ધીમે આંસુ ટપકતા રહ્યા. તેને કોઈ ભેટની આશા નહોતી, કોઈ પૈસાની જરૂર નહોતી. તેને તો માત્ર ઈચ્છતી હતી કે જીવનના સૌથી મોટા પ્રસંગે તેનો ભાઈ આવીને દીકરીના માથા ઉપર આશીર્વાદનો હાથ મૂકે. પરંતુ કદાચ વિક્રમસિંહ માટે હવે સંબંધો કરતાં ડોલરની કિંમત વધારે હતી. તે રાત્રે કાંતાબા ઊંઘી શકી નહીં. એક તરફ દીકરીના લગ્નની ખુશી હતી, બીજી તરફ ભાઈના વર્તનથી ઘવાયેલા થયેલું હૃદય. પરંતુ સવારે ફરી તેણે પોતાની આંખના આંસુ લૂછી નાખ્યા અને કામમાં લાગી ગઈ, કારણ કે તેને ખબર હતી કે દુઃખ સામે ઝૂકવાથી જીવન આગળ નથી વધતું. લગ્નની તૈયારીઓ તેજ બની રહી હતી. ગામની સ્ત્રીઓ ઘરે આવીને ગીતો ગાતી, સગાવાલા મદદ માટે આવતા અને આખું વાતાવરણ છે એ ધીમે ધીમે ઉત્સવમય બનતું જતું હતું. પરંતુ દરેક ખુશીની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન વારંવાર ઊભો થતો હતો. અમેરિકાવાળા મામા ક્યારે આવશે? કોઈ સીધું પૂછતું, કોઈ અડકતરી રીતે. કાંતાબા હસીને જવાબ આપી દેતી, પરંતુ તેના હૃદયમાં દરેક પ્રશ્ન તીરની જેમ વાગતો. ગામમાં કેટલાક એવા લોકો પણ હતા જેમને બીજાના દુઃખમાં મજા આવતી હતી. તેઓ સોરા પર બેસીને કહેતા, અરે કરોડપતિ ભાઈ છે ને, હવે તો આખા ગામને દેખાડશે કે મામેરું શું કહેવાય. બીજો તરત હસીને કહે, જો ન આવે ને તો પછી શું થશે? આ વાતો કાંતાબાના કાન સુધી પહોંચતી અને તે અંદરથી વધુ તૂટી પડતી હતી. રાધિકા પણ આ બધું સાંભળતી હતી. તેને પોતાની માતાના ચહેરા પર દેખાયું દુઃખ સમજાતું હતું. એક દિવસ તેણે કાંતાબાનો હાથ પકડીને કહ્યું કે માં, મને કોઈ મામેરું નથી જોતું. મને તો તું જોઈએ છે. તું આખી જિંદગી મારા માટે જે કર્યું છે એ કોઈ મામેરાથી મોટું છે. આ શબ્દો સાંભળીને કાંતાબાની આંખો ફરી ભીની થઈ ગઈ. તેણે દીકરીની સાથી સરસી સાંપી લીધી. તે ક્ષણે બંનેના હૃદયમાં એક જ વાત હતી કે સંબંધોનો આધાર પૈસા નહીં, પ્રેમ હોય છે. દિવસો પસાર થતા ગયા. લગ્નને હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા હતા. ગામમાં ચર્ચાઓ વધી ગઈ હતી કે લોકોના મનમાં ઉત્સુકતા હતી કે અમેરિકામાંથી શું આવશે. કેટલાક તો એવી વાતો કરતા કે જાણે વિક્રમસિંહ કોઈ રાજા હોય, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. લગ્નના 5 દિવસ પહેલા કાંતાબાએ ફરી ભાઈને ફોન કર્યો. આ વખતે તેના અવાજમાં વિનંતી કરતાં વધારે પીડા હતી. તેણે કહ્યું કે ભાઈ, હવે લગ્ન બહુ નજીક છે. તું આવી રહ્યો છે ને? વિક્રમસિંહે કઠોરતાથી જવાબ આપ્યો. કાંતા, મેં કહ્યું હતું ને, અત્યારે આવું શક્ય નથી. અને આમ પણ એક લગ્ન માટે હું આટલો લાંબો પ્રવાસ નથી કરી શકતો. આ શબ્દ સાંભળીને કાંતાબાના શરીરમાં જાણે વીજળી ફરી ગઈ. તેણે ફરી સમજાવવાનો પ્રયાસ કર્યો, ભાઈ, આ એક લગ્ન નથી, તારી ભાણકીનું જીવન છે. પરંતુ સામેનો માણસ હવે સંબંધોની ભાષા ભૂલી ચૂક્યો હતો. તેણે ટૂંકમાં કહ્યું કે મારે મીટિંગ છે અને ફરી ફોન કાપી નાખ્યો. આ વખતે કાંતાબા સંપૂર્ણપણે ભાંગી પડી હતી. વર્ષો સુધી તેણે ભાઈ માટે મનમાં જે સ્નેહ રાખ્યો હતો તે બધું જાણે એક ક્ષણમાં તૂટી ગયું. તે ઘરના
એક ખૂણામાં બેસી રડવા લાગી. રાધિકા અને પાડોશની સ્ત્રીઓ તેને સમજાવતી રહી, પરંતુ તેના દુઃખનું કારણ માત્ર એટલું નહોતું કે ભાઈ ન આવી રહ્યો હતો. તેને સૌથી વધારે પીડા એ વાતની હતી કે જે ભાઈ સાથે તેણે બાળપણ વિતાવ્યું, જેના માટે તેણે રક્ષાબંધન તહેવારે પ્રાર્થનાઓ કરી, જેને હંમેશા પોતાના ગૌરવ તરીકે ઓળખાવ્યો, એ જ ભાઈ આજે પોતાની ભાણકીના લગ્ન માટે 2 દિવસ પણ કાઢી શકતો નહોતો. તે રાત્રે કાંતાબાઈએ ભગવાન સામે દીવો પ્રગટાવ્યો અને રડતા રડતા કહ્યું કે હે ઠાકોરજી, આજે મને સમજાયું કે દુનિયામાં સૌથી મોટો ધનવાન એ નથી જેના પાસે કરોડો રૂપિયા હોય, પરંતુ એ વ્યક્તિ છે જેના હૃદયમાં લાગણીઓ જીવતી હોય. લગ્નનો દિવસ હવે ખૂબ નજીક આવી ગયો હતો. ગામમાં આવન જાવન વધી ગઈ હતી. ઘરમાં મહેમાનો આવવા લાગ્યા હતા, પરંતુ સાથે સાથે ટોણા પણ વધી રહ્યા હતા. એક દિવસ ગામના કેટલાક લોકો ઘરની બહાર ઊભા રહીને બોલ્યા, કાંતાબેન, મામેરું તો અમેરિકાથી સીધું એરપોર્ટ પર ઉતરવાનું છે ને? તેમના ચહેરા પર વ્યંગભર્યું સ્મિત હતું. કાંતાબાએ કંઈ જવાબ ન આપ્યો, પરંતુ અંદર ઊભેલી રાધિકાના હૃદયમાં આગ લાગી ગઈ. તે બહાર આવીને કંઈ કહેવા માંગતી હતી, પરંતુ તેની માતાએ તેને રોકી લીધી. કાંતાબા જાણતી હતી કે સમય સૌથી મોટો જવાબ આપે છે, છતાં તે દિવસે સાંજે તે એકલી બેઠી હતી. ત્યારે તેના મનમાં બાળપણની અનેક યાદો ફરી વળી. તેને યાદ આવ્યું કે એક સમય એવો પણ હતો જ્યારે વિક્રમસિંહ તેની નાની નાની ખુશીઓ માટે બધું કરી દેતો હતો. પછી શું થયું? પૈસા એટલા મોટા થઈ ગયા કે સંબંધો નાના પડી ગયા. લગ્નના 2 દિવસ પહેલા આખું ગામ જાણે રાહ જોઈ રહ્યું હતું કે હવે તો અમેરિકામાંથી કોઈ સમાચાર આવશે, પરંતુ કોઈ ફોન આવ્યો નહીં, કોઈ સંદેશો આવ્યો નહીં અને કોઈ માણસ પણ આવ્યો નહીં. આખરે કાંતાબાના ધૈર્યનો અંત આવી ગયો. તેણે ફરી એકવાર ભાઈને ફોન કર્યો. આ વખતે તેની આંખોમાં આંસુ નહોતા, અવાજમાં વિનંતી હતી પણ નહોતી, પરંતુ વર્ષોનું દબાયેલું દુઃખ અને સ્વાભિમાન હતો. ફોન જોડાયો. સામે વિક્રમસિંહ હતો. કાંતાબાએ ધીમા પરંતુ મક્કમ અવાજમાં કહ્યું કે ભાઈ, આજે હું તારી પાસે કંઈ માંગવા માટે ફોન નથી કરતી. હું માત્ર એક વાત કહેવા માટે ફોન કરું છું. મેં તને કહ્યું હતું કે ખાલી હાથે આવી જા, મને કશું નથી જોતું, પરંતુ તું આવવા પણ તૈયાર નથી. ગામના લોકો મને રોજ ટોણા મારે છે. તેઓ કહે છે કે તારો ભાઈ કરોડપતિ છે અને પોતાની ભાણકી માટે 500 રૂપિયાની વસ્તુ પણ મોકલી શક્યો નથી. હું અત્યાર સુધી તારો બચાવ કરતી હતી, પરંતુ આજે મારી પાસે કોઈ જવાબ નથી. આજે હું તને સ્પષ્ટ કહી દઉં છું કે જો તું તારી ભાણકીના લગ્નમાં આવી શકતો નથી, તો પછી મને તારી કોઈ જરૂર નથી. આજથી તારા માટે આ બહેન મરી ગઈ. આજ પછી ક્યારેય મને બહેન કહીને બોલાવતો નહીં. આ શબ્દ સાંભળીને થોડા ક્ષણ માટે વિક્રમસિંહ પણ નિઃશબ્દ થઈ ગયો. પરંતુ અહંકાર ઘણી વખત માણસને પોતાની ભૂલ સ્વીકારવા દેતો નથી. તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. ફોન કપાઈ ગયો. કાંતાબાએ પણ ફોન નીચે મૂકી દીધો. વર્ષો જૂનો એક સંબંધ એ ક્ષણે જાણે તૂટી ગયો હતો. ફોન કાપ્યા પછી કાંતાબેનના મનમાં એક અજીબ શાંતિ હતી. દુઃખ તો હતું, પરંતુ હવે અપેક્ષા નહોતી. વર્ષોથી જે સંબંધને તે પોતાની લાગણીઓથી જીવત રાખવાનો પ્રયત્ન કરતી હતી, તે સંબંધની હકીકત આજે તેની સામે સ્પષ્ટ થઈ ગઈ હતી. તેણે નક્કી કરી લીધું કે હવે દીકરીના લગ્નની ખુશી પર કોઈ સાયા પડવા નહીં દે. બીજી તરફ ગામમાં વાત આગની જેમ ફેલાઈ ગઈ કે કાંતાબાએ પોતાના અમેરિકાવાળા ભાઈ સાથે સંબંધ તોડી નાખ્યો છે. કેટલાક લોકો તેને યોગ્ય ગણતા હતા, તો કેટલાક લોકો પાછળથી મજાક તેની ઉડાવતા હતા. પરંતુ કાંતાબા હવે કોઈની વાત સાંભળવા તૈયાર નહોતી. તેણે આખું ધ્યાન રાધિકાના લગ્ન તરફ કેન્દ્રિત કરી દીધું. ઘરમાં લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા, સગાવાલા આવી રહ્યા હતા, પરંતુ ક્યારેક જ્યારે કોઈ મામેરું શબ્દ બોલી જતું, ત્યારે વાતાવરણમાં એક ક્ષણ પણ માટે મૌન છવાઈ જતું. બધા જાણતા હતા કે આ ઘરના ઘાવ હજુ તાજા હતા. લગ્નના 1 દિવસ પહેલા સાંજ પડવા લાગી હતી. આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી. ગામના લોકો પોતપોતાના કામ પૂરા કરીને સોરા તરફ ભેગા થઈ રહ્યા હતા. કાંતાબાના ઘરની બહાર પણ આવન જવન વધી ગઈ હતી. એ સમયે અચાનક ગામના પ્રવેશ દ્વાર તરફથી ઢોલના ધીમા અવાજો સંભળાવા લાગ્યા. શરૂઆતમાં કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં, પરંતુ થોડા સમય પછી અવાજ નજીક આવવા લાગ્યો. લોકો આશ્ચર્યથી એકબીજાની તરફ જોવા લાગ્યા. આ સમયે ઢોલ શા માટે વાગે છે? કોઈએ પૂછ્યું. થોડા જ મિનિટોમાં ધૂળના ગોટે ગોટા ઉડતા દેખાયા. ગામના બાળકો દોડતા દોડતા જોવા ગયા. પછી એક બાળક બૂમ પાડી ઉઠ્યો, અરે કોઈ
મોટું મામેરું આવી રહ્યું છે. આ વાત સાંભળતા જ ગામના લોકો રસ્તા પર દોડી ગયા. કાંતાબા પણ ઘરની બહાર આવી સામેનું દ્રશ્ય જોઈ તેની આંખો પહોળી થઈ ગઈ. ગામના વાણંદ પરિવારના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા હતા. તેમના હાથમાં ભેટો હતી, કપડાં હતા, મીઠાઈના ડબ્બા હતા અને સાથે ગામના ઘણા લોકો પણ જોડાયા હતા. ઢોલ વાગી રહ્યા હતા, પરંતુ તેમાં દેખાડો નહોતો, તેમાં લાગણી હતી. કાંતાબા કંઈ સમજે તે પહેલાં વાણંદ પરિવારના સૌથી વૃદ્ધ માણસ તેની સામે આવીને ઊભા રહ્યા. તેમની આંખોમાં સ્નેહ હતો. તેમણે કહ્યું કે બેન, આજે અમે મામેરું લઈને આવ્યા છીએ. કાંતાબેન સ્તબ્ધ થઈ ગઈ. તેણે તરત જ હાથ જોડીને કહ્યું કે ના ભાઈ, તમે આવું ન કરો. આ તમારું કામ નથી. હું આ કેવી રીતે સ્વીકારી શકું? વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર કરુણ સ્મિત આવ્યું. તેમણે કહ્યું કે બેન, સંબંધો માત્ર લોહીના નથી હોતા, સંબંધો હૃદયથી પણ બંધાય છે. વર્ષોથી અમે તમારો સંઘર્ષ જોયો છે. જ્યારે તું તડકામાં મજૂરી કરતી હતી ત્યારે આખું ગામ જોતું હતું. જ્યારે તું દીકરીને ભણાવતી હતી ત્યારે આખું ગામ જોતું હતું. જ્યારે તું એકલી રડતી હતી ત્યારે ભગવાન જ નહીં, અમે પણ જોતા હતા. આજે તારી દીકરીના લગ્ન છે. જો તારો સગો ભાઈ ન આવ્યો હોત તો શું થયું? અમે પણ તો આ ગામના લોકો છીએ. જો તું સ્વીકાર કરે તો આજે અમે તારા ભાઈ છીએ. આ શબ્દ સાંભળીને કાંતાબેનના આંસુઓ રોકાઈ શક્યા નહીં. વર્ષોથી દબાયેલું દુઃખ જાણે ધોમધાર વરસાદ બનીને બહાર આવવા લાગ્યું. રાધિકા પણ રડવા લાગી. ગામના ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. જે લોકો થોડા દિવસ પહેલા ટોણા મારતા હતા તેઓ પણ શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. વાણંદ પરિવારે ખૂબ માન અને પ્રેમથી મામેરું આપ્યું, પરંતુ તેની કિંમત ભેટમાં નહોતી, તેની કિંમત તેમાં રહેલી લાગણીઓમાં હતી. કાંતાબેન વારંવાર કહેતી હતી કે તેને કંઈ નથી જોઈએ, પરંતુ ગામના લોકોનો જવાબ એક જ હતો કે આજે તું ના નહીં પાડે. આજે આ આખું ગામ તારી સાથે છે. તે રાત્રે ગામનું વાતાવરણ બદલાઈ ગયું. જ્યાં થોડા દિવસ પહેલાં લોકો અમેરિકાના કરોડપતિની ચર્ચા કરતા હતા, ત્યાં હવે ગામની માનવતાની ચર્ચા થવા લાગી. લોકો કહેતા હતા કે પૈસા માણસને મોટો બનાવી શકે, પરંતુ હૃદયને મોટું નથી બનાવી શકતા. બીજી તરફ હજારો કિલોમીટર દૂર અમેરિકામાં વિક્રમસિંહ પોતાના વૈભવી બંગલામાં બેઠો હતો, પરંતુ તે રાત્રે તેને ઊંઘ આવી નહીં. કાંતાબેનના શબ્દો તેના કાનમાં ગૂંજી ઉઠી રહ્યા હતા. આજથી તારા માટે આ બહેન મરી ગઈ. પહેલીવાર તેને પોતાના અહંકારનો ભાર અનુભવાયો. કરોડોની સંપત્તિ હોવા છતાં તેના મનમાં ખાલીપો હતો. તેણે સોશિયલ મીડિયા પર એક ઓળખીતાના માધ્યમથી ગામની કેટલીક તસવીરો જોઈ. તેમાં વાણંદ પરિવાર કાંતાબાને મામેરું આપી રહ્યો હતો અને આખું ગામ તેની આસપાસ ઊભું હતું. તે તસવીરો જોઈને તેના હાથ કંપી ગયા. આજે પહેલીવાર તેને સમજાયું કે પૈસા કમાવાની દોડમાં તેણે શું ગુમાવ્યું છે. બીજા દિવસે લગ્નનો શુભ પ્રસંગ આવ્યો. આખું ગામ ઉમટી પડ્યું. રાધિકા દુલ્હન વેશમાં ખૂબ સુંદર લાગી રહી હતી. કાંતાબા તેની તરફ જોઈ રહી હતી, મનમાં ભગવાનનો આભાર માની રહી હતી. લગ્ન વિધિ શરૂ થઈ. લગ્નની સાક્ષીઓ 7 ફેરા ફરાય. દરેક ક્ષણે ગામના લોકો કાંતાબાની બાજુમાં ઊભા હતા. જ્યારે કાંતાબાનો સમય આવ્યો, જ્યારે ગામના વડીલો આગળ આવ્યા અને કહ્યું કે આજે આ દીકરી માત્ર કાંતાબાની નથી, આખા ગામની દીકરી છે. આ શબ્દો સાંભળીને ફરી એકવાર સૌની આંખો ભીની થઈ ગઈ. રાધિકાની વિદાય વખતે કાંતાબા ખૂબ રડ્યા, પરંતુ આજે તેના આંસુઓમાં એક સંતોષ પણ હતો. તેણે પોતાના ફરજ પૂરી કરી હતી. તેણે એકલી હાથે દીકરીને ઉછેરી હતી, સંસ્કાર આપ્યા હતા અને સન્માનપૂર્વક વિદાય આપી હતી. લગ્ન પછી લગભગ 1 મહિના બાદ એક દિવસ કાંતાબાના ઘરની બહાર એક મોટી કાર આવીને ઊભી રહી. ગામના લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા. કારમાંથી વિક્રમસિંહ નીચે ઉતર્યો. તેના ચહેરા પર પહેલાંનો અહંકાર નહોતો, આંખોમાં પસ્તાવો હતો. વર્ષો પછી તે પોતાની બહેનના આંગણે આવ્યો હતો. કાંતાબા બહાર આવી બંનેની નજર મળી. થોડા ક્ષણ માટે કોઈ બોલ્યું નહીં. પછી વિક્રમસિંહ ધીમે ધીમે આગળ વધ્યો અને બહેનના પગમાં પડી ગયું. આખું ગામ આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેણે રડતા રડતા કહ્યું કે બેન, મને માફ કરી દે. હું પૈસાના ઘમંડમાં અંધ બની ગયો હતો. હું ભૂલી ગયો હતો કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ પરિવાર હોય છે. જ્યારે મેં જોયું કે આખું ગામ તારી સાથે ઊભું રહ્યું અને હું ગેરહાજર રહ્યો, ત્યારે મને સમજાયું કે હું કરોડપતિ નથી, સૌથી ગરીબ માણસ છું. કાંતાબેનની આંખોમાં પણ આંસુ આવતા વર્ષોનું દુઃખ, ગુસ્સો અને પ્રેમ એકસાથે બહાર આવી રહ્યા હતા.
તેણે પોતાના ભાઈને ઊભો કર્યો. થોડા ક્ષણ પછી તેણે કહ્યું કે ભાઈ, તું મોડો આવ્યો છે, પણ આવી ગયો એ જ ઘણું છે. ભગવાન કરે કે હવે ક્યારેય પૈસા સંબંધોથી મોટા ન રહે. બંને ભાઈઓ બહેન એકબીજાને ભેટી પડ્યા. ગામના લોકોની આંખો સામે એક તૂટેલો સંબંધ ફરી જોડાઈ ગયો અને આ ઘટનાએ આખા ગામને એક પાઠ શીખવ્યો કે અહંકાર માણસને ઊંચો દેખાડી શકે, પરંતુ માનવતા જ તેને ખરેખર મોટો બનાવે છે. કરોડ રૂપિયાની સંપત્તિ એક દિવસ ખતમ થઈ શકે, પરંતુ મુશ્કેલીના સમયમાં આપેલો સાથ ક્યારેય ભૂલાતો નથી. કાંતાબેને આખરે સમજાયું કે ભગવાન ક્યારેક આપણા પોતાના લોકોને દૂર કરે છે, જેથી આપણે સાચા સંબંધની ઓળખ કરી શકીએ. વિક્રમસિંહને સમજાયું કે દુનિયાનો સૌથી મોટો ધનવાન તે નથી જેની બેંકમાં કરોડો રૂપિયા હોય, પરંતુ તે છે જેના જીવનના એવા લોકો હોય છે જેને તેના દિલથી પોતાને માને છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. તેમાં આપેલા પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ મિત્રો.